નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં લગભગ 1.5 દાયકા બાદ પરિવર્તન થયું છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં એક સમયે મેનેજિંગ કમિટીના સભ્ય એવા વિમલ જેઠવા આજે પ્રમુખ તરીકે આરૂઢ થયા હતા. આજરોજ એઆઈના કોન્ફરન્સ હોલમાં મેનેજિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે વિમલ જેઠવાની સર્વાનુમતે વરણી થઈ હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે હસમુખ પટેલ, બાબુભાઈ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ, ખજાનચી ચંદુ અકબરી, જોઈન્ટ સેક્રેટરી તરીકે ભરત પટેલ તેમજ પીઆર રાવની વરણી થઈ હતી. વર્ષ 2025-26 અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની આજે જે પ્રથમ મિટિંગનું આયોજન થયેલું હતું, તેમાં સર્વાનુમતે જે મને પ્રેસિડેન્ટનું દાયિત્વ સોંપવામાં આવેલું છે એ અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને આવનાર દિવસોમાં વસાહતને જે કંઈ બી અટકેલા પ્રશ્ન છે, એન્વાયરમેન્ટ હોય કે ટ્રાન્સપોર્ટના ઘર હોય કે હાઉસિંગમાં બી કોઈ પ્રશ્ન હોય, એના ચોક્કસ અવિરતપણે અમે સોલ્વ કરીશું અને આવનાર દિવસોમાં સૌ સાથે મળી અને એસ્ટેટનો સર્વાંગી વિકાસ થાય એ અમારા સૌ પ્રથમ પ્રયત્ન રહેશે અને વસાહતના તમામ ઉદ્યોગપતિઓનો અમને જે એક તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.